મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। છેલ્લા આમ તો જોવા જઈએ તો 5 દિવસથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ છેલ્લા 2 દિવસથી જોવા જઈએ તો કચ્છની અંદર વરસાદ જોવા મળ્યો છે। આજે રાત્રે અને કાલે પણ વધારે વરસાદની આગાહી છે। હાલ મિત્રો જોવા જઈએ તો 18 તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। મિત્રો અહીંયા લાઈવ પણ તમે જોઈ શકો છો। દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં વાતાવરણમાં પલટો। ભાણવડ પંથકના ગુંદા તેમજ રોજીવાડા ગામે ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। તો આ સિવાય પાટણના અનેક વિસ્તારમાં માવઠું, સાંતલપુર, રાધનપુરમાં ભર ઉનાળે માવઠું, વારાહી, લખાપુર, કમાલપુરની અંદર વરસાદ જોવા મળ્યો છે। તો આ સિવાય જોવા જઈએ તો ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। દલખાણિયા, સુખપર, આંબાગાળામાં વરસાદ જોવા મળી રહ્યો છે। પાણિયા, મીઠાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। આમ જોવા જઈએ તો ગુજરાતના અનેક વિસ્તારની અંદર કમોસમી વરસાદ છે હાલ ખાબક્યો છે। અંજારમાં પાણી વહી ગયા। કચ્છમાં સતત 2 દિવસથી આ વરસાદ પડી રહ્યો છે। વરસાદ બાદ શહેરની બજારની અંદર પાણી વહી જતા તમે મિત્રો જોઈ શકો છો। ભારે પવનની સાથે વરસાદ વરસ્યો છે। જિલ્લાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। આ સિવાય પવિત્ર યાત્રાધામ અંબાજી પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। ધીમી ધારે વરસાદ વરસ્યો તો કમોસમી વરસાદને લઈને ખેડૂત વર્ગ સતત ચિંતા અનુભવી રહ્યો છે। અંબાજી પંથકમાં વરસાદથી વાતાવરણમાં આમ તો જોવા જઈએ તો ઠંડક પસરી છે। આ સિવાય કચ્છમાં હવામાન વિભાગે આગાહી કરી હતી, જેને લઈને બીજા દિવસે સતત મિત્રો વરસાદ વરસ્યો છે। બીજા દિવસે પણ ગાંધીધામ, અંજાર, ભુજ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે ને શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાવાના ન્યૂઝ પણ મળી રહ્યા છે। અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો। કચ્છમાં કમોસમી વરસાદ, કરા સાથે વરસાદ, આડેસર અને ગાગોદર હાઈવે પર કરા સાથે વરસાદ, ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે। તો આ સિવાય દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પણ વાતાવરણમાં પલટો છે। હવામાન ખાતાની આગાહી મુજબ ભાણવડ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે। બપોર પછી મિત્રો ડાયરેક્ટ સારું થઈ ગયું છે। ભાણવડ પંથકના ગુંદા તેમજ રોજીવાડા ગામે ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। આ સિવાય જોવા જઈએ તો દ્વારકાની અંદર ખંભાળિયા તાલુકાની મોટી ખોખરી, ભાણ ખોખરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડવાના અહેવાલ મળી રહ્યા છે। ત્યારે આજના વિડીયોમાં આપણે વાત કરશું કે આજે રાત્રે અને આવતીકાલે કયા કયા જિલ્લામાં, એટલે કે આજે રાત્રે 14 તારીખે અને 15 એપ્રિલે હજુ પણ ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરશું। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગનો 2 વાગ્યા પછીનો મેપ જોઈ શકો છો, જેની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો। આજે મિત્રો ખાસ કરીને જે હવામાન વિભાગે આગાહી કરી હતી તેની અંદર ખાસ જોવા જઈએ તો કચ્છ, બનાસકાંઠાની અંદર તો ખાસ કરીને ત્યાં વરસાદ જોવા મળ્યો છે। આ સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતની અંદર આગાહી છે। તો ખાસ કરીને જામનગરની અંદર પણ વરસાદ પડ્યો છે એવા અહેવાલ મળ્યા। હજુ પણ રાત્રિના સમયગાળા દરમિયાન મોડી રાત સુધી 8 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી આ સિવાય અમદાવાદની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે। તો ખાસ કરીને હજુ પણ વરસાદની આજે રાત્રે ગરમી અને બફારાના કારણે મિત્રો વરસાદ પડી શકે છે। અને ભારતીય હવામાન વિભાગે, ગુજરાત હવામાન વિભાગે 15 તારીખનો મેપ જાહેર કરીને પણ ખાસ કરીને તમે જોઈ શકો છો। કચ્છ, બનાસકાંઠા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરત, આ ખાસ કરીને જોવા જઈએ તો આ 7 જિલ્લાની અંદર મિત્રો ગાજવીજ સાથે હળવી વીજ ગર્જના સાથે વરસાદ જોવા મળી શકે। એટલે કે 15 તારીખે આવતીકાલે પણ વરસાદને લઈને મોટી આગાહી હજુ પણ કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં આવ્યા છે। હાલ મિત્રો જોવા જઈએ તો કેટલાક પાક છે એ ખાસ કરીને એરંડાનો પાક જ મિત્રો ખાસ કરીને ખેતરમાં પડ્યો હોય છે, છેલ્લી વીણ બાકી હોય છે, છેલ્લી કાપણી બાકી હોય છે। કેટલાક તો ખાસ કરીને ખેડૂતોને આ વરસાદને હિસાબે મિત્રો પરેશાન થવું પડી રહ્યું છે। તો ખાસ કરીને આજના વિડીયોમાં આટલું જ। વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી ને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।